મિત્રો અત્યારે અમે આવ્યા છીએ મા સાધીનું રજવાડું મોરાલધામ અને તમે જોઈ શકો છો અત્યારે આટલી વસ્તી છે. હવે આપણે માતાજીના દર્શન કરીએ અને તમને બતાવીએ આગળ. આમકા પબ્લિક છે, આમકા બેઠક ચાલુ છે. હવે આપણે દર્શન કરીશું. મારો લેવાનો તો મિત્રો હવે આપણે માતાજીના દર્શન કરીશું. ચલો જય માતાજી. અનુભાઈ, કેટલા સમયથી તમે માતાજીની સેવા કરો? કેટલી પબ્લિક આવે છે દર રવિવારે? અવાજ થોડો વધારે આવે. અંદાજે કેટલી પબ્લિક છે અને દરેક પબ્લિક આવે એના દુઃખ દૂર થાય? હા, દરેક આવે ને. તમે લગભગ કેટલા સમયથી અહીંયા આવો? 6 મહિનાથી આવું. 6 મહિના. દરેક રવિવારે સેવા આપો? માતાજીના મંદિરમાં સેવા, બહાર રસોડામાં, બધી રીતે તમે સેવા કરો. જય માતાજી. હવે આપણે જઈશું ભોજન પ્રસાદ તરફ. પેલા રોડેથી આપણે લાવી દઈશું. ભાઈ આપણે અહીંયા સેવામાં હાજર છે. આપણે વિપુલભાઈની મુલાકાત લઈશું અને જગદીશભાઈ પણ છે. આવરા જય માતાજી. વિપુલભાઈ, તમે સેવામાં આજ કેટલા વાગે આવ્યા હતા? હાજર સેવામાં એવું ને કે ઘરે આવી જાય હોય ને હોય એવું છે એમ. જય માતાજી. ઘણા દિવસો પછી આપનો વિડીયો આવે છે તો ઘણા દિવસોથી આપણો વિડીયો આવતો નતો યુટ્યુબ ચેનલમાં. આજે લાવ્યો છે આપણે. આજે આપણે વળે ફરી શરૂઆત કરી રહ્યા છીએ. થોડું ફેમિલી પ્રોબ્લેમના કારણે અમારો વિડીયો નતો આવતો. ત્યારે આપણે માતાજીની પ્રસાદ બની રહી છે. જો ખીચડી બને છે. ખીચડી પર કઢીનો હાંધર મૂકવાનું છે. માતાજીના દર્શન કરો. હવે આપણે બેઠક તરફ જઈશું. અને આપણો વિડીયો રોકના બંધ હતો પણ એ સમયગાળામાં પબ્લિક કેટલી વધુ આવે છે. વધી કે પબ્લિક ખૂબ જ વધી ગઈ. કેટલી આવે દર રવિવારે? આવે કેટલી રવિવારે આવે? 10 થી 15,000 પબ્લિક આવે છે દર્શન કરવા માટે. 6 થી 7,000 પબ્લિક જમવા બેસે. મારે પણ હોય ને આપણે હવે ભાવનાથી અમારા કારીગર છે. ભાઈ આવી ગયા છે. ભુવાજીના પપ્પા કેટલા મહિનાથી આ ચાલુ છે? 17 મહિનાથી એક ધારું ચાલુ છે. એક ધારું 17 મહિના. અને બંધ નહીં રવિવારનું. હા, રવિવારે ઓછામાં ઓછી પબ્લિક કેટલી આવે ને એમાં ભાઈ? દર રવિવારે લગભગ 20 થી 25,000 પબ્લિક હોય છે. દર્શન કરીને આવે ને જાય, દર્શન કરીને હા. એટલે તમે આ જોઈ શકો છો સાધન ને ભાવનાપુર 17 મહિનાથી સેવા આપે છે ને ભાવનાપુર. હા, નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. કોઈ પણ એક રૂપિયો લેવો ને 1 રૂપિયો. હા, રવિવાર આવે એટલે ભાવનાપુર ને વહેલા 4 વાગે અહીંયા હાજર થઈ જાવ. હાજર થઈ જાય. બે શબ્દ બોલો. ભાવનાપુર તમે ઘણી ફેમસ છો. ખીચડી પાણી તમારી બનાવેલી લોકો હાથ સાડીને ખાઈ જાય. હો, માએ ખૂબ તમે માને સેવા કરી હો તમે. અને આમ લોક આવે એટલાનો દુઃખ દૂર થાય. પેલા રે પરવીનભાઈ છે
જે ખીચડી બનાવે એ વિપુલભાઈ તમે લોકો કહેવા માંગો છો? અમે 15 મહિનાથી આવ્યા છે. ભાવના બી જ્યારથી બેઠક ચાલુ થઈ હા. ત્યારથી ભાવના બી અમારી સેવા કરવા આવે છે. ત્યારથી બેઠક ચાલુ થઈ તે દિવસથી રસોડું ભાવના બી બનાવે છે. હા અને તેઓની કઢી ખીચડીના નામે ફેમસ છે. હા કઢી અને ખીચડી બહુ જ વખણાય છે. કારણ કે 5 થી 6000 પબ્લિક ને ભાવના બી ખીચડી અને કઢી આમના હાથે બનાવીને તમારે બધા વખણાતા હોય છે કે મસ્ત કઢી ને હા હા સાચી વાત. તો ભાવના બી બેઠક બોલો બોલો. સનાતન પહેલી વાર આ પેલા આવી ગયા પહેલી વાર એ સભાવાળું મારો ભગવાન બોલતો હશે ને વેળાએ હું મોરાના રજવાડાની માતા દોરો બધ્યો અમે કે છે અને માતા પર વિશ્વાસ અમે બરાબર તો માતા પગે લગાડી તો દોરો લઈ જાવ ખાલી રવિવાર ભરવાય ને હા એટલે મટી જાય એમ કેવા બોલ બેઠક છે. હવે શેડ બની રહ્યો છે, આપણે બધું બતાવીએ. ચલો તો મિત્રો, હવે વિપુલભાઈ જણાવશે કે આ શેડ બની રહ્યો છે અને જાણકારી થોડીક આપો. તો મિત્રો, જે આપણે અત્યારે સભા જે મંડપ બોધીને અત્યારે કરવામાં આવે છે એ સભાને આપણે ચોમાસું આગળ આવી સુરક્ષા માટે અને લોકોને કોઈ અગવડ ના પડે એ માટે આપણે એક શેડ બનાવી રહ્યા છીએ, જે માતાજીના મંદિર ખાતે આપણે બનાવી રહ્યા છીએ. તો કામકાજ ચાલુ છે અને જે કોઈને ફાળો આપવો હોય તો કોઈને પણ જો ફાળો આપવો હોય તો તમને આપણે કોઈ આપીને પણ આપી શકો છો, અને ઓનલાઈન જો તમારે આપવો હોય તો તમારે સ્ક્રીન ઉપર નંબર મળી જશે. એ નંબર ઉપર પણ તમે ઓનલાઈન કરી શકશો. એટલે જો આપણું કામકાજ ચાલુ થાય એ છે આગળ જો ટ્રેક્ટર જો આવેલું છે કામકાજ બધું ચાલુ છે. બધા કારીગરો આ કારીગર છે. કારીગરને થોડું પૂછો ને. કારીગરને વિપુલભાઈ કારીગર છે તો એમને પૂછશું કે કઈ રીતનું આપણે કામકાજ ચાલી રહ્યું છે, કેટલા દિવસમાં પૂરું થશે, એ બધું આપણે કારીગર જણાવીશું. એટલે નીચે બેઠક વ્યવસ્થા ગોઠવવાની અને ઉપર કારીગર એમ કહે છે કે નીચે બેઠક વ્યવસ્થા કરવાની છે, ઉપર જે આપણે રસોડો વિભાગ રાખવાનો છે. આવી રીતે આપણા શેડનું કામકાજ ચાલી રહ્યું છે. રહેવું હોય તો રહી શકે. જે ભાવિ ભક્તો રાત્રે આવી રોકાણ કરવા માંગતા હોય છે એમને રાત્રે રોકાણની પણ સગવડ મળી રહે છે, જમવા માટે પણ સગવડ મળી રહે છે. તો આપણે જો યથાશક્તિ કેટલું કામકાજ મજબૂત છે એ તમે બતાવી દો. જે ભીમ ભર્યા છે ને પાયા ખોદ્યા મિત્રો, આપ જોઈ શકો છો કામકાજ અત્યારે ચાલુ છે. બીમ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને કામ જો તો પાયો આપણો બની ગયો છે. તો આપણો પાયો મજબૂત તો બનાવી રહ્યા છે, પણ આપણી યથાશક્તિ પ્રમાણે આપ જે થોડો કે ઘણો ફાળો આપીને જો અમને શેડ બનાવવાને મદદ કરશો, ફાળો લખાવશો, તો આપણો પાયો જે છે એ આનાથી પણ વધારે મજબૂત બનશે. એટલે યથાશક્તિ પ્રમાણે આપ ફાળો આપો અને માતાજીના કામમાં આપણે ફાળો આપો છે તમને